न चोर हार्यम न च राज हार्यम न भातृभाज्यम न च भारकारी व्यये कृते वर्धत एव नित्यम विद्या धनम સર્વધનમ પ્રધાનમ. કદાચ બીજું બધું ઓછું હોય તો ચાલે, પણ વિદ્યામાં નિપુણતા જોઈએ. તો શું યુવાનોને વિદ્યાર્થી બની અને આગળ વધવું છે, અથવા તો વિદ્યા દ્વારા ધન પ્રાપ્ત સારી ઈચ્છા રાખી રહ્યા છીએ, સારી નોકરીની આશા રાખી રહ્યા છીએ, તો પછી પાયાની વાતને આપણે યાદ રાખવી પડશે. મિત્રો, ઘરની અંદર ઘણા બધા બાળકો નાના હોય ને અભ્યાસ કરતા હોય. આપણે સામાન્ય તો એમ કહીએ છીએ કે બાળક એ પ્રભુના બગીચાનું ફૂલ છે અને ફૂલનું જતન કરવું એ આપણી જવાબદારી છે, પણ આપણે એના ટ્રસ્ટી છીએ, માલિક નથી. પણ આજકાલ આવો એક ટ્રેન્ડ છે કે મારો છોકરો ડૉક્ટર જ થવો જોઈએ, મારો છોકરો એન્જિનિયર જ થવો જોઈએ, બીજાના જે છે એ પ્રમાણે કમ્પેર કરી અને મારા બાળકને નાનપણથી તૈયાર કરું છું. અને એના કારણે એની ક્યાંક કમીઓ હોય, એની કંઈક ક્ષતિઓ હોય તો એને ઇગ્નોર કરી અને વધારે પડતું જેને કે ભાર વગરનું ભણતર કરવાને બદલે એના ભણતરને ભારરૂપ બનાવી દેતા હોય છે. તો મિત્રો, જો આપણે ભગવાનના સ્વરૂપ સમજતા હોઈએ બાળકને, તો એનો વિકાસ એની જાતે થવા દેવો જોઈએ. પણ કુંડળીના આપણા ઋષિમુનિઓએ ઘણા બધા એવા યોગો બતાવ્યા છે આપણને કે જેના કારણે બાળક અભ્યાસની અંદર બાલ્યકાળથી સારી સફળતા પ્રાપ્ત કરે. પહેલાં તો ગામની અંદર એક બાલ મંદિર રહેતું અને બાલ મંદિરમાં જે ભણાવવા મોટા ભાગે આવતા એ બહેનો જ આવતા. આવું એક પહેલાંથી નિયમ હતો. શિક્ષકોમાં પુરુષ વર્ગ ઓછો તમને જોવા મળે, કારણ કે છોકરાઓને સાચવવા એમનું કામ નહીં. તો બહેનો આવે અને બીજું એક તેડાગર બાઈ હોય, એ બાળકને ઘરેથી જઈને લઈ આવે અને પછી ઘરે જઈને મૂકી આવે અને બાળકને બપોરે ત્યાં નાસ્તો કરાવડાવે. એટલે બાળકને આવવાની મજા આવે, ભણવાની, બધાની સાથે ભણ્યા કરતા, બધાની સાથે હળવા મળવાનું, બધાની સાથે જોડાઈ જવાનું એક જે અનોરું મહત્વ હતું. અને અત્યારે તો તમે જુઓ કે પ્લે હાઉસ ચાલુ થઈ ગયા. હજી તો બાળક ઉગીને ઊભું થાય ત્યારે એમ કહેવાય છે કે એને ટોડકેર કે, તો પ્લે હાઉસ થઈ ગયા. હવે પ્લે હાઉસ બાળકે પૂરું કર્યું ના કર્યું, ઓળખાણ થઈ ના થઈ, ત્યાં પાછા કે નર્સરીમાં આવ્યા. નર્સરીમાં આવ્યા પછી કેજીમાં પાછા જુનિયર કેજી, સિનિયર કેજી, એટલે LKG આવ્યું. તો LKG એટલે લોઅર કેજી. એની ઉપરાંત તમે HKG આવ્યું, HKG એટલે હાયર કેજી. આટલું તમે પાયામાંથી પસાર થતા આવો ત્યારે પહેલું ધોરણ આવે અને પછી 1 થી 7 ધોરણ, 8 થી 12 ધોરણ, અને 12 પછી પોતાના જીવનના જે ફાંટા જે પડે છે અને એની અંદર કયા ક્ષેત્રમાં એને પ્રવીણ થવું છે, એને એ નિષ્ણાત કઈ રીતે બની શકશે. પણ આ તો આ મૂળ શું છે કે પાયો ક્યાંથી આવે છે બાળકનો વિદ્યાનો, તો કે બાલ્યકાળથી આવે છે. તમે જોજો ઘણી બધી એવી વસ્તુઓ છે કે બાળકને નાનપણથી સમજાવવામાં આવે છે અને બાળક એ ઓળખતા શીખે છે. ખાલી S લખે તો ખબર પડી જાય કે આ શું કહેવા માગે છે, એ લખે તો ખબર પડી જાય કે એપલ કહેવા માગે છે, એપલ બતાવીને એ લખે એટલે એપલ બાળક કહી દે. નાનું બાળક હોય સાહેબ, બરાબર. તો એનો મતલબ એવો થાય કે એનો જે બુદ્ધૈક જ્ઞાન છે, બુદ્ધિશક્તિવાળું જ્ઞાન છે, એ એને વિકસાવવામાં આવે છે. કારણ કે અત્યારે તો આ યુગ છે ને એ હરીફાઈનો યુગ છે. જો બાળક બીજાથી પાછું રહી જાય તો બાળકને તો ના ગમે, પણ મા બાપને ના ગમે. તો એવા સમયે જો કુંડળીને આપણે ધ્યાનમાં રાખીએ કે મારું બાળક કેટલું અભ્યાસ કરશે, મારું બાળક અભ્યાસ કરી શકશે કે નહીં, અથવા અભ્યાસ કરશે તો એને પાયામાં કઈ પ્રકારની મારે એને સગવડતાઓ આપવી પડશે, અથવા ક્યાં એની ક્ષતિ છે. જેને ઘણી વખત બાળકને તમે ઘરની બહાર તમે લઈ જાઓ ને તો બાળક ચૂપ થઈ જાય. જોયા છે આવા બાળકોને મેં, કે ઘરની બહાર તમે લઈ જાઓ એટલે એ બકરી બરફ ખાઈ ગયું એમ કશું બોલી જ ના આવે છોકરો કોઈની સામે. શું કામ? કે એ ક્યાંક ને ક્યાંક એ પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરે છે અને એના કારણે એને બધાની સાથે આમ નથી ગમતું. એ એકલો એ પોતે પોતાના ઘરની અંદર મા બાપની સાથે રહેતો હોય એટલે લગ્ન પ્રસંગમાં જવાનું હોય ત્યારે મોટા ભાગે નાનકડું બાળક માતાના ખોળામાં જ હોય. કાકા કાકી, દાદા દાદી, ફુવા ફોઈ, મામા માસી કોઈના ખોળામાં જાય નહીં. શું કામ? કે નાનપણથી એને સુરક્ષા માતાની ગોદમાં પ્રાપ્ત થઈ છે. માતાએ એને સાચવી સિંચી અને એ બાળકને ઉછેર્યો છે. હવે આ બાળકની કુંડળીની અંદર જોવા જઈએ આપણે તો બાળક ભણવામાં ક્યારેક સચેત હોય, સાવધાન હોય, નાનકડી ઉંમર હોય છતાં એનું માળખું જુઓ બૌદ્ધિક શક્તિનું તો એ તીવ્ર હોય, અને ઘણા બધા બાળકો આપણા ભણવામાં નબળા દેખાતા હોય. તો મિત્રો, આવા સમયે આપણા 8 જે આપણા ઋષિ મુનિઓ છે, બરાબર, અને એમાંથી પારાશરી સિદ્ધાંતથી માંડી અને ઘણા બધા શાસ્ત્રની અંદર સૂચવેલા માર્ગોને જો આપણે જોઈએ તો આપણું બાળક ક્યાં નબળું પડશે આપણને ખબર પડી જાય. તો આ જ્યોતિષનો વિષય છે. જ્યોતિષની અંદર એમ કહેવાય છે કે બિના બિલગ્નમ પર ભાવ સિદ્ધિ. લગ્નેશ જેનો બળવાન હોય, મતલબ જન્મના સમયે જે પૂર્વ દિશામાં ઉદિત થતી જે રાશિ છે, જેનું બાળક ઉપર દરેક વ્યક્તિ ઉપર ખૂબ એનો પ્રભાવ જોવા મળે છે. અને એટલા માટે કીધું જો કે બિના બિલગ્નમ પર ભાવ સિદ્ધિ. જો જન્મ લગ્ન તમારું, એટલે ઘણા લોકો નથી કહેતા ભાઈ 8 થી 8.5માં જન્મ થયો છે, 8.5 થી 9માં જન્મ થયો છે એટલે આપણે કહીએ કે ભાઈ ટાઈમ પરફેક્ટ આપો તો વધે, કારણ કે એ તમને એ જન્મ લગ્ન સૂચવે છે કેટલા અંશનું છે.
અને એના આધારે તમે તમારા આ બાકી બધી કુંડળીના બારે ભાવનો તમે વિકાસ જોઈ શકો છો. તો આ પ્રમાણે જો જોવા જઈએ તો લગ્નેશને બળવાન માનવામાં આવે છે. હવે માનો કે લગ્નેશ બળવાન ન હોય તો બાળક નબળું થાય. લગ્નેશ એટલે આપણી ભાષામાં કહીએ તો ઝાડને ઊંચું બનાવવા માટે એના મૂળિયા જમીનમાં નીચે વધારે હોય તો એ ગમે એટલું ઝાડ ઊંચું થાય તો એને વાંધો ના આવે. બાકી મૂળિયા જેના ઉપર ને ઉપર હોય એ ઝાડ કોઈ દિવસ વધારે ટકી શકે નહીં. એમ જન્મ લગ્ન જો પાવરફુલ ના હોય ત્યારે બાળકના વિકાસમાં ક્યાંક ને ક્યાંક અવરોધ ઊભા થતા જોવા મળે છે. તો જન્મ લગ્ન નિર્બળ ક્યાં બને છે? તો એ વાત હું તમને કહું કે જન્મ લગ્ન નિર્બળ ત્યારે બને છે જ્યારે લગ્નનો સ્વામી જે છે, જે રાશિ જે પડી છે રાશિનો સ્વામી હોય. માનો કે મેષ રાશિ જન્મ લગ્નમાં આવે તો મેષ રાશિનો સ્વામી કોણ થયો? કે પેલો મંગળ થયો. હવે આ મંગળ જન્મ કુંડળીમાં જો 6થા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં, આ 3 સ્થાનમાંથી કોઈ પણ સ્થાનમાં આવે એટલે સમજી લેવાનું બાળક નાનપણથી જ અભ્યાસની અંદર નબળું તમને જોવા મળશે. તો એના માટે આપણે વિચારી લેવાનું કે આના કયા ક્ષેત્રમાં આગળ વધારી શકાય અથવા તો એને નબળાઈના કારણો શું છે, એના શું ઉપાય કરવા જોઈએ. સામાન્ય રીતે આત્મકારક એ સૂર્યને માનવામાં આવે છે, બૌદ્ધિક શક્તિના કારક ચંદ્રને બુધને માનવામાં આવે છે અને મનના કારક ચંદ્રને માનવામાં આવે છે. મતલબ જન્મ કુંડળીમાં સૂર્ય પાવરફુલ હોય ત્યારે બાળક હંમેશા આગળ વધી શકે છે અભ્યાસની અંદર. ચંદ્ર પાવરફુલ હોય ત્યારે એ માનવબળથી નક્કી કરીને આગળ વધી શકે છે અને બૌદ્ધિક શક્તિ દ્વારા બુધ જ્યારે પાવરફુલ હોય ત્યારે વ્યક્તિ આગળ વધી શકે છે. પણ ભવિષ્યનો પાયો જે છે એ વર્તમાન દ્વારા ઘડાય છે અને એટલા માટે જ વ્યક્તિઓ બાળકને ખૂબ તૈયાર કરતા હોય છે. અને નાનકડું બાળક જો વ્યવસ્થિત તૈયાર થાય પછી આગળ જતા એને જીવનમાં વાંધો આવતો હોતો નથી. તો એનો આધાર મૂળ શું છે? તો એનું બાલ્યકાળ છે. તો બાલ્યકાળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરી 7 ધોરણ સુધી તમે કેજીથી શરૂ કરો અને 7 ધોરણ સુધીના અભ્યાસ કરતા બાળકોમાં આ ક્યાંક ને ક્યાંક તમને જો અડચણો દેખાય સમજી લેવાના કુંડળીના ગ્રહો નિર્બળ હશે. બીજું તમને કહું કે ભારરૂપ ભણતર બને. છોકરું નાનું હોય અને પછી એને સ્કૂલે મોકલવાનું કોને ત્યારે મોટા ભાગે એ છોકરું જો એને સમજી લેવાનું એ સ્કૂલે જવાની ના પાડે છે, એને સ્કૂલે જતા આળસ થાય છે, એ સ્કૂલે જવામાં એને કંટાળો આવે છે. અમુક બાળકો એવા છે કે સ્કૂલ જવાનું નામ પડે તો હરખફેર દફતરો તૈયાર કરે, મોજા પહેરી લે, બૂટ પહેરી લે અને ચાલ મમ્મી આપણે સ્કૂલે જવાનું છે. અને અમુક બાળકો ના મારે નથી જવું, ના મારે નથી જવું. શું કામ? આ બે ભેદ તમે જુઓ કે ભારરૂપ ભણતર અને ભાર વગરનું ભણતર. તો આવા સમયે 6થું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન કુંડળીમાં જોવાનું હોય છે. અને એમાંય જો બુધ એટલે બૌદ્ધિકતાનો કારક, મનના કારક ચંદ્ર સાથે જ્યારે જોડાયેલો હોય ત્યારે સમજી લેવાનું આ બાળક અભ્યાસની અંદર ક્યાંક ને ક્યાંક એને ભણતર ભારરૂપ લાગે છે. તો એના માટે તો મા બાપે તૈયાર. કુંડળીમાં તમે ગ્રહો જોજો કે ચંદ્ર અને બુધ જો 6, 8 કે 12 પડ્યા હશે તો એ બાળકને અભ્યાસમાં આગળ જતા તકલીફ પડે અને સાથે સાથે બાલ્યકાળથી જ એને અભ્યાસ પ્રત્યે કંટાળો આવે. બીજી વાત તમને કહું, ઘણી વખત આપણે કહીએ બૌદ્ધિક વિકાસ માણસનો, બાળકનો બૌદ્ધિક વિકાસ છે ને એ બુધ દ્વારા થતો જોવા મળે છે. ચંદ્ર દોષકારક જ્યારે બનતો હોય ત્યારે એ સંઘર્ષ યોગ બનાવે છે. તમે ચંદ્ર શનિ સાથે યોગ કરો એટલે વિષ યોગ થાય, ચંદ્ર રાહુ સાથે જોડાય ત્યારે ગ્રહણ યોગ થાય. અને એમાંય પાછું 6, 8 કે 12મા સ્થાનમાં હોય ત્યારે બાલ્યકાળથી જ બાળકને અભ્યાસમાં ક્યાંક ને ક્યાંક તકલીફો અને અવરોધો આપણને જોવા મળે છે. બુધ ઉપર જ્યારે સૂર્યનું પ્રભુત્વ હોય ત્યારે બાળક વધારે પડતું બોલે. તમે જોજો અમુક બાળકો મૌન હોય તો અમુક બાળકો વધારે પડતું બોલે. એક પ્રશ્ન પૂછો ગૂગલની જેમ 10 જવાબ તમને આપે. સમજી લેવાનું જેની જન્મકુંડળીની અંદર બુધ સાથે સૂર્ય જોડાયેલો છે. તો આ પ્રમાણે જો જોવા જઈએ તો એનો પ્રભાવ છે. પણ 1 થી 7 વર્ષ સુધી એમ કહેવાય છે કે સૂર્ય બળવાન જોઈએ, ચંદ્ર બળવાન જોઈએ અને બુધ બળવાન જોઈએ. તો બુધ જો બળવાન હોય તો એના આજુબાજુના વાતાવરણ દ્વારા બાળકના અભ્યાસ ઉપર અસર જોવા મળે છે. જો સૂર્ય બળવાન હોય તો પિતા દ્વારા બાળકના અભ્યાસમાં સારી સફળતા જુએ છે. ચંદ્ર જો બળવાન હોય તો માતાના પ્રભુત્વ દ્વારા એ બાળક અભ્યાસની અંદર આગળ વધી શકે છે. તો આ 3 જ ગ્રહોને વિશેષ પ્રાધાન્ય બાલ્યકાળની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કુંડળીમાં જોવામાં આવે છે. અને એના કારણે આ બાળકનો બૌદ્ધિક વિકાસ કેવો થશે, આ બુદ્ધિશક્તિ દ્વારા ભણી શકશે કે કેમ, આગળ વધી શકશે કે કેમ. તો આ બધા જ વસ્તુને જુઓ. તો સાથે સાથે તમે શનિનો પણ વિચાર કરી લો. ચંદ્ર શનિ સાથે વિષયોગ જ્યારે બનાવતો હોય ત્યારે એ સામાન્ય રીતે એવું કહેવાય છે કે બાળક છે ને ચીડિયાપણું થાય. એ બાળકને તમે જોજો નાનપણથી ચીડિયાપણું થાય. એ કોઈ પણ વસ્તુને જેને કહેવાય ને કે એટલું બધું ક્રોધી અને ચીડિયાપણું એનામાં આવી જાય કે ચંદ્ર રાહુનો સ્વભાવ, ચંદ્ર શનિનો સ્વભાવ એ બાળકને ચીડિયાપણું આપે છે. તો આ પણ જોવાનું રહ્યું. બીજું તમને કહું, ઘણી વખત આપણે કહીએ કે આપણું છોકરું જૂઠું બોલે છે, મારું છોકરું બહુ જૂઠું બોલે છે, મારું છોકરું આવડું છે અને હાવ જૂઠું બોલે છે. શું કામ ખબર છે? કે મૂળ એની જન્મકુંડળીમાં બુધ રાહુનો કપટ યોગ જો પડ્યો હોય તો સમજી લેવાનો બાલ્યકાળથી જ આ બાળક પ્રેશરના કારણે એ જૂઠું બોલતો થઈ જાય અને પછી આખી જિંદગી સુધી એને એ પ્રેક્ટિસ રહ્યા કરે અને એ જૂઠું બોલી જ પોતે કામ આગળ વધારી શકે. તો આ પણ કુંડળીમાં નાનપણથી જો જોઈને આપણે જો યોગ્ય એનું કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજું તમને કહું,
મા બાપની પાસે શિક્ષણનો અભાવ હોય અને એવા સમયે ભાઈ પોતાના બાળકને ખૂબ જ સારી રીતે પોતાના કરતાં વિશેષ આગળ વધારવા માંગતા હોય પણ કદાચ બાળક ન વધી શકતો હોય તો એવા સમયે બુધ શનિ અને ચંદ્રના પ્રભાવને જોઈ રહ્યો કે મા બાપને પોતાની પાસે અભ્યાસનું બળ ઓછું છે, છોકરાને ભણાવે તો શું ભણાવે, પછી એને ટ્યુશન મોકલવો પડે, બહાર અભ્યાસ માટે તૈયારી કરાવવી પડે, સારો શિક્ષક ગણ જોઈએ, આજુબાજુના વિદ્યાર્થી મિત્રો એના સારા જોઈએ, ત્યારે બાળકનો વિકાસ જોવા મળે છે. પણ આ કુંડલીના ગ્રહોને ધ્યાનમાં રાખવા પડે. પણ હું તમને બહુ જ સરસ રીતે વાત, આયુર્વેદની અંદર 3 ઔષધિઓનો ઉપયોગ વિશેષ કરી બાળકને આપવામાં આવે છે. એમાં એક બ્રાહ્મી છે, એક શંખપુષ્પી છે, બરાબર, અને આંબળા છે. આ 3 વસ્તુનો પ્રયોગ જો કરવામાં આવે યોગ્ય જેનો આચાર્ય જે હોય આયુર્વેદનો એનો જો આધાર લઈ અને જો યોગ્ય ઉપચાર કરવામાં આવે તો સારી સફળતા મળે. તુલસી દળ દ્વારા શાલિગ્રામની પૂજા જો બાળક પાસે કરાવડાવવામાં આવે, સરસ્વતી સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો એને સારી સફળતા મળે. અમાસના દિવસે આ જીભના અગ્રભાગની અંદર થોડું મધ જે બાળકને ચટાડવામાં આવે તો પણ એમ કહે છે કે એના અભ્યાસમાં સારો સુધારો આપણને જોવા મળે. એ ઉપરાંત કોઈ પણ પ્રકારના દૂષિત ગ્રહો જ્યારે કુંડળીમાં પડ્યા હોય, લગ્નેશ માનો કે 6ઠા 8મા અને 12મા સ્થાનમાં પડ્યો છે, બુધ ચંદ્ર અથવા શનિ નબળો પડ્યો છે, તો આવા સમયની પૂજા દ્વારા પણ એ બાળકના વિકાસમાં આપણે આગળ વધીએ. ઘણી વખત બાળકને માતાઓ તાંબાનું એક કડું પગમાં પહેરાવતા હોય છે, ચાંદીનું કડું પગમાં પહેરાવતા હોય છે. આ એક વિદ્યા પ્રાપ્તિ માટે હોય છે. મન એનું પ્રસન્ન રહે, મન એનું શાંત રહે, જેના કારણે અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. સરસ્વતી માતાના તો ઘણા બધા પહેલા જ સમયની અંદર એવું હતું કે બાળક જ્યારે આચાર્ય જ્યારે જે કહેવાય સ્કૂલની અંદર બહારના ભાગમાં ઊભું રહેવામાં આવે અને પ્રાર્થના કરવામાં આવે ત્યારે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વૃષા, આ જ મંત્ર સરસ્વતીના મંત્ર થતા. તો વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામરૂપિણી વિદ્યારંભમ કરીશ્યામી સિદ્ધિર્ભવતુ મેં સદા. સરસ્વતીની ઉપાસના બાળક પાસે જો કરાવડાવવામાં આવે, અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને, બાળકોને, નાના બાળકોને ઈશાન ખૂણામાં સુવડાવવામાં આવે તો પણ અભ્યાસમાં એની સારી વૃદ્ધિ થાય. અને એની જે બેડશીટ હોય, એની કટર હોય, જે કંઈ હોય તે સફેદ ઉપયોગ કરવામાં આવે અથવા તો પીળી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો એને વધારે સારી સફળતા મળે. એના પુસ્તકની અંદર એક સરસ મજાનું મોરપીંછ મૂકી દેવામાં આવે અને એ પછી મોરપીંછના દરરોજ સવારમાં દર્શન કરે તો સમજી લો આપણો બાળક નટખટ નંદ કિશોર થઈ જાય અને સારામાં સારા અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી શકે. જય ગણેશ.